નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણી ચેનલનો વિડીયો તમારા મોબાઈલ સુધી આવે તો આપણા વિડીયોને લાઈક, પછી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે એટલું કરશો તો તમારું કોઈ ઘટી નહીં જવાનું. એટલા માટે તમને કહું છું, રિક્વેસ્ટ કરું છું કે આપણી ચેનલ તમારા મોબાઈલ સુધી વિડીયો આવે તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ જ કરી દેજો, ખાસ જરૂર છે મારે તો. તો ચલો આપણે આવ્યા છીએ ખેતરે. તો ખેતરમાં હવે મગફળી વાવી હતી, તે ભૂંડ નહીં આવ્યો એ જોવા માટે આપણે આવ્યા છીએ ખેતરે. તો આ ખેતરમાં આપણે મગફળી વાવી છે, બરાબર. તો મગફળીઓ વાવી છે એટલા માટે આપણે આવ્યા છીએ. અને અમારે રાત્રે તો વરસાદ પડ્યો હતો કારણ. તો જો આ ભ્યાનું થઈ ગયું છે કોરે મોરે. વરસાદ પડે તો સોટા પડી ગયા ખાસા પલાજ નાખે એટલે. તો ધુમ્મસવાળું વાતાવરણમાં ચાંદ થઈ ગયેલો જો ખાલી. અને મિત્રો આ દાળી લગાવી રહી, આ દાળી સાઈડ એ આપણે લગાવી છે મૂંડવા માટે. તો મિત્રો આપણે ફરતા આવ્યા છે આ ખૂણા, પણ આ ખૂણા તો નહીં આવ્યો ભૂંડ, પણ પેલા ખૂણા જઈએ છીએ. તો મિત્રો અકાંશા ગવાની ખેતી, જો આ ઘઉં છે અને આ રહી વરિયાળી. તો આ વરિયાળીની ખેતી છે, બરાબર. આવો કાં. તો મિત્રો આપણે આખા ખેતરના કોરે મોરે ફરતા આટલાયા છે હવે. અને આ છે આપણી મકાઈ. એક માણસ આવું બોલ્યો તો કેટલો વરસાદ આવ્યો? હા, થોડો જ આવ્યો. કાલ તો હું ક્યાં રસ્તું શું કરે રંગી હા સબ મેલ્યો કે વાર છે. ઓહો રોજ સાલ થઈ ગયું ભાઈ. તો ઓહો ચેતનભાઈ કચરો વાળે છે. તો મિત્રો આપણે દાચર લઈને આવ્યા છીએ વાડીમાં અને ગાજર ગોડવા છે. ગાજર ગોડવા માટે આવ્યા છીએ, બરાબર. તો ગાજર ગોળીએ સેવા બેઠો છે, તપાસ કરી દઈએ. તો જો આ ટાઈપના ગાજર બેઠો છે. જો મિત્રો આ ટાઈપનો મસ્ત બેઠો છે. તો આપણે કાઢવાની શરૂઆત થઈ જાય. ચલો. તો મિત્રો આપણે ગાજર આટલો કાઢ્યો છે અને આ ધોળો પડ્યો. અને હવે આપણે થોડી રેગણો, લીલી ડુંગળી આ રહી એ બધું કાઢી લઈ જવાનું છે. મમ્મી તો સમજો છે. તો મિત્રો આપણે આવડો ગાજર કાઢ્યો છે શાક કરવા માટે. તો આપણે શાક કરવાનું થાય ગાજરનું. તો ગાજરનું શાક થાય મસ્ત થાય મને તો ગાજરનું શાક. તો આજે હલવો બના, સબ્જી બના, લાલ ગાજર કા તો શાક શું બનશે? મસ્ત. गाजरे वालो खले खटफ उगा नहीं बड़ा होकर तो कुछ भी जो जा सो थेस्ती के ये तो ठीक है बाबा आ बाकी रह जू कौन फेवरेट छोकरा होई रही है आगे बड़ी को બંધ કરી દઉં તો નતું બંધ હતું. કરી ચટલી રોટી. તો મિત્રો તું આટલો ગાજર નીકળ્યો છે. આ દાદા શું બસ લેતા હે લે ગાજર
चलो घर पे દાતેડો वागियो લે वागियो કે મોટા तो करियो કીધું કરે તો આટલા નીકળ્યા આટલી સબ્જી બનાવે છે આપણે તો ચલો હેલો तभी बोला चलो चलो लाला गाजर खाने के लिए ચલો આ પાકી ગયો પાકી ગયો मैं तो गाय સરસ મજાનો ગાજર વાળીને તૈયાર કરી દીધો અને મેકી દઈએ હવે ફ્રીજમાં તો અકાન પડે હગવા હેગો આ બધા વેણવા વાળા અડધો ભાગ કર્યો કેમ કર્યો હેગો વેણે અડધો ભાગ એમ ત્રીજો ભાગ ત્રીજા ભાગ હેગો વેણાય કિલોનો ભાવ હોય છે ખૂબ ભાવ છે 50 રૂપિયા તો હજ કિલોનો મને ખબર બજારમાં હા સ્થાન 90 રૂપિયા થાય હગવા હેગો ને પહેલી ભાઈ ખબર 10-15 આવે મને કિલો ના તા જુડી આવે આટલી 10-15 એના 80 રૂપિયા કિલો એના આવે અરે मस्त बियारण करवाना मैं कपा बियारण ઝાડુ મોહાક લઈને આવ્યા કુલ બેડા શેક નહીં સર છે ને જો મિત્રો ખાલી હેગવા ને હેગો જાડી જાડી મસ્ત મસ્ત ઓનું ઘેર બનાવી લે આ દાદા અહીં તો મિત્રો આપણે જવાનું છે વાડીએ અને વાડીમાંની આપણે લીલી ડુંગળીઓ અને રીંગણ સૂંઢી લાવીએ તો બપોરે શાક બનાવવા માટે તો ચલો હવે આપણે જતા રહીએ લીલી વાડીએ તો મિત્રો આપણે વાડી આવી ગયા છે અને વાયસ મેથી તો આ રહી મેથી તો મેથીના તો 2-3 છોડ સૂંટી તો મિત્રો આપણે છોડ સૂંટી ખાવા ચાલુ કરીએ અરે ડુંગળીઓ તો મિત્રો આપણે રેગણમાં બેસી ગયા છે પહેલી વાર રેગણું બેઠું ને રેગણું સૂંટી સબ્જી બનાવવાની શરૂઆત કરીએ તો આ સબ્જી આ રેગણું તો કોક ખાઈ ગયેલું છે આ બેઠું જેની રેગણી મિત્રો રેગણમાં બેસી જતું જો મસ્ત મસ્ત જો મસ્ત મસ્ત મિત્રો રેગણા બેઠા છે
તો મિત્રો આપણે થોડા ભટા સૂંટ લાવીએ, થોડા ભટા લાવી લો. આ ભટા છે, થોડું ભટ્ટાનું શાક બનાવીએ. હવે મિત્રો આપણે લીલી ડુંગળી છે, તો લીલી ડુંગળી સૂંટી લઈએ. તો મસ્ત મસ્ત લીલી ડુંગળી છે. આ છે લીલી ડુંગળી. તો મિત્રો આપણે 1-2 ટોમેટો લઈ લઈએ. ત્રણ ચાર ટોમેટો લઈ લીધો. જો હવે થોડી ડુંગળી સૂંટી લઈએ. ડુંગળીઓ શું થયા મનકાજી? કાલ તો ઘેર તો શાણ દીધા ને આતો રહ્યો એકલો જ જતો હાજુ ભાઈ છે ને તો લઈ જાઓ. સરસ મજાનું મિત્રો આપણે શાક વાળી નાખ્યું ડુંગળીઓનું. આ શું ધોણિયા, આ શું લસણ, રીંગણ વાળવાની બાકી છે હજી. તો મિત્રો અમારે થોડો કાલે રાત્રે થોડો વરસાદ પડી ગયો હતો, તો એની ઝલક તમને બતાવું તો વિડીયોમાં બનાવો બરાબર. તો મિત્રો આપણે જઈએ છીએ ખેતરે, અને ખેતરમાં આપણા ઘઉં વાયેલા છે અને બાજુવાળા ખેતરમાં મકાઈ છે. એ મકાઈનું લોકેશન થોડું બતાવું. તો જુઓ મિત્રો મસ્ત મકાઈ તો થઈ છે ભાઈને, સુપર થતો ખાલી બેસ્ટિંગ લીલો કલર છે અને બધી મકાઈ જ વાળી છે બરાબર. તો મિત્રો સૂર્યદેવ થવાની તૈયારીઓ છે જુઓ. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘઉંના વાળા ખેતરે. તો આપણા ઘઉં સાર્યા હજી નેગલ્યા નહીં, પણ હવે નેગલ્યું છું તો બતાવું. તો જો ખાલી આ બેસ્ટિંગ છે આપણા ઘઉં મસ્ત છે, પણ એક ઘઉંનો દાણો નેગલી ગયો છે, એક છોડ. એક ઊંબી કેવી રીતે આવી છે ખબર નહીં આપણને, પણ તો આ ટાઈપના આપણા ઘઉં છે બેસ્ટ. તો મિત્રો આપણે તો ઘઉં તો જોઈ લીધા, પણ હવે જવાનું છે ઘરે. તો ઘરે જઈ અને દીવાબત્તી કરી લેવું ભગવાનની. તો ચલો હવે આપણે ઘરે નીકળીએ. આ ટાઈપનો આપણો રસ્તો છે ખેતરેથી જવાનો. તો મિત્રો જો આપણે દીવાબત્તી થઈ ગઈ કમ્પ્લીટ. આમાં ગૂગલનો ધૂપ કર્યો છે આપણે. તો જો ગુરુ મહારાજનો દીવો ભરીએ છીએ અમે દરરોજ માટે ઘરે 2 ટાઈમે. આમાં છે ગૂગલનો ધૂપ.